શું ખરેખર પ્રધાનમંત્રી મોદી મહિલાઓથી ડરે છે? સંસદમાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિવાદનમાં પીએમ મોદીને ભાષણ આપવાનું હતું, પણ પ્રધાનમંત્રી તો સંસદમાં આવ્યા જ નહીં. તેના પહેલા જ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. બીજા દિવસે લોકસભા સ્પીકર ઓમ બિરલા આવે છે અને કહે છે કે તેમને જાણકારી મળી હતી કે પ્રધાનમંત્રી પર કેટલાક સાંસદો હુમલો કરવાના છે, માટે પીએમ મોદીએ સંબોધન ના કર્યું. હવે પ્રશ્ન એમ થાય છે કે ઓમ બિરલાને આ જાણકારી કોણે આપી? તો તેમને આ જાણકારી બેબી બિયર પીકે નાચેલું છમક 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 ફેમ ભાજપ સાંસદ મનોજ તિવારીએ આપી હતી. મનોજ તિવારીએ આક્ષેપ લગાવે છે કે કેટલાક મહિલા સાંસદોએ મોદીજી પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો હતો. હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર મહિલા સાંસદોએ પીએમ મોદી પર હુમલાનો પ્લાન ઘડ્યો હતો? બીજો પ્રશ્ન, જો પીએમ મોદી પોતે સંસદમાં સુરક્ષિત નથી તો પછી દેશની સુરક્ષાનું શું થશે? અને અંતે પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ અને ટીએમસીએ પ્રધાનમંત્રી મોદીને ડરપોક ગણાવે છે. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો.